WH ક્વેશ્ચનમાં કાલે બે શબ્દોની વાત કરી હતી. હવે આગળ શબ્દ નંબર 3 માં મેં લીધો છે વેર. જોઈએ કે વેરથી પ્રશ્ન કેવી વસ્તુમાં બને છે અને કોઈ પણ પેરેગ્રાફ હોય તો એ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન છે એ પણ કેવી રીતના બને છે. તો અહીંયા પાસે જો મેં વેરનું શું કર્યું છે કે કોઈ પણ વ્યક્તિ, શું કીધું, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી અથવા પક્ષી, કોઈ પણ વસ્તુ હોય પણ મેન શું છે? સ્થાન છે. શું છે? સ્થાન. સ્થાન એટલે પ્લેસ, જગ્યા. સ્થાન એટલે પ્લેસ અથવા જગ્યા. કે કોઈ પણ વસ્તુની જગ્યા દર્શાવી હોય ને તો એ વેર વડે પ્રશ્ન એનો બનતો હોય કે વેર ઇઝ ધ સ્કૂલ? સ્કૂલ ક્યાં છે? હે? વેર ઇઝ ધ હોમ? ઘર ક્યાં છે? વેર ઇઝ હોમ? ઘર ક્યાં છે? તો વેર વડે પ્રશ્ન એનો બનતો હોય છે. મતલબ કે સ્થાન વિશે માહિતી મેળવવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. પડે સમજ? ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી અથવા પક્ષીના સ્થાન વિશે માહિતી મેળવવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો એના ઓળખ શબ્દો મેં અહીંયા લખ્યા છે. જો ઇન, ઓન, ટુ, નિયર, આ બધા શું છે? એના ઓળખ શબ્દો છે. હે? ઇન, ઓન, ટુ, નિયર, આ બધા શું છે? એક આના ઓળખ શબ્દો છે. હવે આવી રીતના જ્યારે આપણે આવવાનું છે કે મોહનભાઈ ઇઝ ઇન ધ ઓફિસ, હવે આની નીચે 4 પ્રશ્નો હોવાના છે. તો આ જે અંડરલાઈન કરી છે એ જવાબ લેવાનો હોય તો એનો પ્રશ્ન શું બને? આપણે મેન શું કરવાનું છે? આ વસ્તુ કરવાની છે કે માનો કે આ જે છે એ અંડરલાઈન કરેલા શબ્દનો જવાબ શું બને? આ આપણે કરવાનું છે. તો જો અંડરલાઈન કરેલી હોય ને એમાં આ શબ્દ આવી જતા હોય ઇન, ઓન, ટુ, નિયર. તો અહીંયા ઇન આવી ગયો તો ઇન જોઈને શું? ઇન જોઈને જ આપને ખબર પડી ગઈ કે આની અંદર પ્રશ્ન ક્યાંથી બનશે? વેરથી બનશે. ઓળખ શબ્દ છે ને વેરના? પડે ને ખબર મારો કહેવાનો મતલબ? તો આનો પ્રશ્ન બનાવવો હોય તો ક્યાંથી બને? વેરથી. તો આ વેરથી ચાલુ થયું હોય વાક્ય એટલે હંમેશા માટે કેવું હોય? પ્રશ્નાર્થ. ઓકે. તો WH શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્નની વચ્ચે કઈ વાક્ય રચના લાગુ પડે? પ્રશ્નાર્થની. તો પેલા શું આવે? ટુ બિન રૂપ. તો આ ઇઝ ટુ બિન રૂપ, પછી સબ્જેક્ટ મોહનભાઈ, બસ. હવે બીજું કાંઈ નથી. તો આ વાક્ય પૂરું થઈ ગયું કે વેર ઇઝ મોહનભાઈ. ઓકે. હવે ગોપાલ ગોઝ ટુ સ્કૂલ, જો અહીંયા અંડરલાઈન કર્યું તો આ ટુ શબ્દમાં પણ એને અંડરલાઈન આપી દીધેલી છે. શું છે? એને ટુ શબ્દમાં પણ અંડરલાઈન આપી દીધેલી છે. તો આ ટુ આવ્યો એટલે ઓળખ શબ્દ થયો. તો શું થયું? વેર. પ્રશ્નાર્થ ચિહ્ન. જો આ વેર અને આ પ્રશ્નાર્થ ચિહ્ન, આ બેની વચ્ચે કઈ વાક્ય રચના લાગુ પડે? તો કે કઈ પડે? પ્રશ્નાર્થની. તો ટુ બી નું રૂપ આમાં શું છે? તો આ વાક્ય સાદું હોય તો પેલા શું હોય? સબ્જેક્ટ, પછી ટુ બી રૂપ હોવું પડે. પણ આવું ગોઝ નામનું કોઈ ટુ બી રૂપ હતું? તો કે ના. તો ટુ બી રૂપ કેવું છે? સ્લીપિંગ મોડ અહીંયા હશે એવું નક્કી થયું. તો ગોઝ શબ્દને શું છે? ES લાગેલો છે ને? તો હવે યાદ કરો ES પ્રત્યય કયા કાળમાં લાગતો હતો? તો કે કાળ નંબર 1 એક વચનમાં ES પ્રત્યય લાગતો હતો. તો
કાર્ડ નંબર 1 નું ઈએસ પ્રત્યે લાગતો હોય એવું ટુ બી રૂપ કયું હતું? ડસ. એક વચનમાં ડસ. ડસ સ્લીપિંગ મોડ છે, ડસ ને બહાર કાઢો. આ ડસ ને બહાર કાઢ્યું તો ટુ બી રૂપ. એના પછી સબ્જેક્ટ ગોપાલ, એના પછી વર્બ ગોઝ હતું, ડસ બહાર કાઢ્યું એટલે એ પ્રત્યય નીકળી જાય તો ખાલી ગોઝ રહે ને. આટલી ખબર પડવી જોઈએ. શું? આટલી ખબર પડવી જોઈએ. જો હવે આની વાક્ય રચના આપણે બનાવીએ તો શું થાય? હે? તો આની વાક્ય રચના આવી બને કે વેર વત્તા ટુ બી નું રૂપ વત્તા સબ્જેક્ટ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ અને બસ પછી પ્રશ્નાર્થ ચિહ્ન કરી દો. પછી પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દો કે વેર વત્તા ટુ બી વત્તા સબ્જેક્ટ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ. આવું પ્રશ્નાર્થ ચિહ્ન આવો પ્રશ્ન હોય તો એનો જવાબ શું બનાવવો? તો એનો જવાબ આવો બનાવાય કે સબ્જેક્ટ વત્તા ટુ બી નું રૂપ વત્તા વર્બ અને ઓબ્જેક્ટની જગ્યાએ જ હંમેશાને માટે હશે તો શું હોય કે સ્થાન સૂચક શબ્દ, સ્થાન સૂચક શબ્દ અને વત્તા સ્થાન. સ્થાન સૂચક શબ્દ એટલે ઓળખ શબ્દ અને વત્તા સ્થાન જગ્યા, એમ ઓફિસ, સ્કૂલ, મંદિર જે હોય તે. તો આ પ્રકારે વેરની વાક્ય રચના હોય અને વેરનો જવાબ આ પ્રકારે આવતો હોય છે. ઓકે, જો આ જ વાક્ય અહીંયા દેખાડીને તમને કહું કે માનો કે શું છે, આ પ્રશ્ન છે કે વેર ડઝ ગોપાલ ગો. તો જો આ વેર નું વેર પ્રશ્નાર્થ ચિહ્ન છેલ્લે છે તો ટુ બી રૂપ, આ ડઝ ટુ બી રૂપ છે, આ છે સબ્જેક્ટ ગોપાલ, વર્બ ગો છે અને જવાબમાં ગોઠવીએ શું બને કે ગોપાલ. ઓકે, તો આપણે નિયમ 3 લખ્યા હતા કાલ યાદ હોય તો. આપણે 3 નિયમ લખ્યા હતા તમને લોકોને યાદ હોય તો. ઓકે, કે ગોપાલ. હવે સ્લીપિંગ મોડ ટુ બી ના રૂપ જ્યારે હોય, સ્લીપિંગ મોડ ટુ બી ના રૂપ જ્યારે હોય ત્યારે જવાબ બનાવતી વખતે શો કરવા નહીં, પ્રશ્ન બનાવતી વખતે શો કરવા. આવું હતું. જવાબ બનાવતી વખતે શું કરવા? હાઇડ કરી દેવા. અને પ્રશ્ન બનાવતી વખતે શો કરવા. તો માનો કે હવે આ ટુ બી રૂપ અહીં લેવાનું છે તો ડઝ છે ટુ બી રૂપ, તો આને તો હાઇડ કરવાનું છે. તો એના પછી વર્બ, તો આ વર્બ શું છે? ગો. હવે ડઝ છે એને હાઇડ કરવું હોય તો પ્રત્યય કયો લાગે? એસ અથવા ઈએસ, કાર્ડ નંબર 1 મુજબ. ઓકે, કાર્ડ નંબર 1 મુજબ ઈ જ લાગે ને. ડઝ, ડઝ એટલે એક વચન, તો એક વચનમાં શું છે? એસ અથવા ઈએસ પ્રત્યય લાગે. બહુવચનમાં તો નથી લાગતો. કાર્ડ જોયા હોય, ભણ્યા હોય તો ખબર હોય, નકર નો કાંઈ ખબર પડે. પહેલાં જ તમને કહેવામાં આવેલું હતું ધ્યાન વ્યવસ્થિત રાખજો, નકર બધું બાઉન્સ થશે. ઓકે, તો જોઈએ પણ એસ ક્યારે લાગે ને ઈએસ ક્યારે લાગે? આનો નિયમ હતો. એસ ક્યારે લાગે ને ઈએસ ક્યારે લાગે? આનો પણ નિયમ હતો કે શબ્દને અંતે એસ ડબલ એસ સી એચ એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યય લાગે. નકર એસ, અહીંયા તો ઓ છે એટલે ઈએસ પ્રત્યય લગાડાય. ગોસ, હે ગોપાલ ગોસ. હવે લખવું હોય લખો. ઓળખ સૂચક શબ્દ ક્યાં લખું છું? ઇન લખ નાખું. હાલો કોઈ પણ એક શબ્દ લખું આમાંથી. તો ઇન લખો, ઇન સ્કૂલ. થઈ ગયું? તમે લોકો લોજિક સમજેલા હોય, તમને લોકોને જે ભણાવ્યું છે એ સમજ પડતી હોય, ભણાવ્યું છે એ આવડતું હોય, એટલે કોઈ પણ XYZ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો પણ કેમ નથી, બધાયનો જવાબ તમે બનાવી શકો. અને કોઈ પણ જવાબ છે એમાંથી તમે પ્રશ્ન બનાવી શકો. પણ ક્યારે?
એ જ્યારે આવડતું હોય એ ત્યારે જ શક્ય બને, ત્યાં સુધી શક્ય બનતું નથી. પૂરેપૂરા માર્ક્સ લેવા છે તો એક વસ્તુ યાદ રાખજો. શું? પૂરેપૂરા માર્ક્સ લેવા છે તો એક વસ્તુ યાદ રાખજો કે આ બધું લોજિક છે એ આવડતું હોવું જરૂરી છે, નકર તકલીફ પડશે. ઓકે, તો આ વાત હતી. હવે આનો ફોટો પાડી અને તમને મોકલે છે વેન. શબ્દ નંબર 4 વેન. ચલો અહીં ધ્યાન રાખજો, જોડે જોડે ડેફિનેશન પણ લખું છું કે કોઈ પણ ક્રિયાનો સમય જાણવા માટે વેન વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આમાં મેન વસ્તુ શું થયું? વેન એટલે સમય. જો અહીંયા સમય લખેલું છે, આ સમય મેન છે આમાં. ઓકે, તો વેન એટલે સમય. હવે આના પણ અમુક ઓળખ શબ્દ છે. ઓળખ શબ્દ અહીંયા લખું. ઓળખ શબ્દો તો આપણે કેમ ઓલા અંડરલાઇનમાં ઇન આવતું, ઓન આવતું, એવી રીતના આની અંદર અંડરલાઇન શું આવે? જુઓ, એટ. ઇન પણ આમાં આવશે તો જોઈ લેવાય. ઇન પછી જગ્યા છે કે ઇન પછી સમય છે? સમય હોય તો વેન વાળું હોય, અને ઇન પછી જગ્યા હોય તો વેર વાળું હોય. પછી ડ્યુરિંગ. ચલો, ડ્યુરિંગ પછી યસ્ટરડે, ટુમોરો, આવું બધું પણ હોઈ શકે. લાસ્ટ વીક, આ પણ એક સમય જ છે ને. ટુડે, આવા શબ્દો પણ હોઈ શકે છે. તો ખાસ આની અંદર તમારે ફોકસ કરવાનું છે. આવા પણ શબ્દો હોઈ શકે છે આમાં. ચલો આનું એક ઉદાહરણ જોઈએ. તો આમાં એક જુઓ કે ધ ટ્રેન will arrive at 9 PM. ટ્રેન આવશે ક્યારે? at 9 PM. શું છે? ટ્રેન arrive at 9 PM. તો હવે આ ટ્રેન આવવાની વાત થઈ તો આપણે જોયું એટ શબ્દ આવે છે આમાં, તો એના પછી સમય દર્શાવેલો છે, તો એનો મતલબ સાફ ન થયો. હે, એટ શબ્દ આપ્યો અને એટ શબ્દ પછી સમય આપ્યો તો અહીંયા મતલબ ચોખ્ખો દેખાઈ ગયો, મતલબ સાફ છે કે આ પ્રશ્ન શેનાથી બનશે? વેનથી. પણ હવે આપણે જોઈ લઈએ કે સાદું વાક્ય હોય તો પહેલા શું હોય? ધ ટ્રેન, સબ્જેક્ટ. ધ એકલો સબ્જેક્ટ તો ન હોય ને, આર્ટિકલ છે તો કોઈ શબ્દની આગળ લાગે. એ એન ધ એ તો ખબર જ છે આગળ. તો ધ ટ્રેન સબ્જેક્ટ, આ વિલ છે એ ટુ બીન રૂપ. જો અરાઈવ પછી વર્બ, ઓબ્જેક્ટ કાંઈ નથી, એડ કરીને સમય આપી દીધો. ઓકે, આનો પ્રશ્ન કેવો બને? વેનથી બને. વેનથી પ્રશ્ન બને તો આ વાક્ય કેવું બનશે? પ્રશ્નાર્થ. કેવું બનશે? પ્રશ્નાર્થ. તો WH શબ્દ વેન અને પ્રશ્નાર્થની વચ્ચે કઈ વાક્ય રચના લાગુ પડે? પ્રશ્નાર્થની. ઓકે, તો પ્રશ્નાર્થની વાક્ય રચનામાં પહેલા શું હોય? ટુ બી નું રૂપ. તો આમાં ટુ બી નું રૂપ શું છે? વિલ. પછી શું આવે? ટુ બી નું રૂપ પછી સબ્જેક્ટ, તો ધ ટ્રેન. અને એના પછી વર્બ, તો અરાઈવ છે. વેન વિલ ધ ટ્રેન અરાઈવ, આ એનો પ્રશ્ન બની ગયો. તો આવું વાક્ય આપેલું હોય, અંડરલાઈન કરેલું, તો શું તમને સીધા પ્રશ્ન શોધતા ન આવડે? શબ્દ આપેલા હોય, સમજેલું હોય, ભણાવેલું છે એ કમ્પ્લેટ, એટલે ગમે તેને શબ્દ શોધતા આવડે ભાઈ.
ગમે તેને આવડે. ઓકે, હવે આપણે આની વાક્ય રચના જોઈએ તો આની વાક્ય રચના કેવી બને જુઓ. અને એ વાક્ય રચના બનીને પછી એક ઉદાહરણ લેવું છે. એ ઉદાહરણ ઉપરથી તમને સમજાવું કે વેન હોય પછી ટુ બીનો રૂપ, પછી સબ્જેક્ટ, પછી વર્બ, પછી ઓબ્જેક્ટ, અધર વર્ડ હોઈ શકે અને પ્રશ્નાર્થ ચિહ્ન. કોઈ પણ WH શબ્દ હોય કેવું હોય વાક્ય? પ્રશ્નાર્થ. તો WH શબ્દ અને પ્રશ્નાર્થની વચ્ચે કઈ વાક્ય રચના હોય? પ્રશ્નાર્થની છે. ટુ બીન રૂપ, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ. હવે આનો જવાબ કેવી રીતના બને? તો કે સબ્જેક્ટ વત્તા ટુ બીન રૂપ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ હોય તો ઓબ્જેક્ટ નો હોય તો કાંઈ નહીં ને પછી શું હોય? સ્થાન સૂચક, સમય સૂચક શબ્દ અને સમય. જો આ સમય સૂચક શબ્દ, ઓળખ શબ્દ અને પછી સમય આપેલો હોય તો આ મુજબ આની આખી વાક્ય રચના બને. પડી ખબર? આ મુજબ આની આખી વાક્ય રચના બને. હવે આની નીચે એક ઉદાહરણ લઈએ અને એ ઉદાહરણ ઉપરથી હું તમને સમજાવું તો ચલો. they completed their work. બરાબર? yesterday. ઓકે, આવું વાક્ય આપેલું છે અને અંડરલાઈન કરેલી છે યસ્ટરડે. તો યસ્ટરડે શેમાં આવે? આપણે વિચારવાનું. યસ્ટરડે શેમાં આવે? તો કે વેનમાં. ઓકે, તો આનો પ્રશ્ન બનાવવો હોય તો શું થશે? વેનથી વાક્ય ચાલુ થશે. હવે વેનથી વાક્ય ચાલુ થાય તો એ વાક્ય હંમેશા કેવું હોય? પ્રશ્નાર્થ હોય. ઓકે, તો વેનથી વાક્ય ચાલુ થયું એ વાક્ય કેવું છે? હંમેશા પ્રશ્નાર્થ હશે. તો એ બંને વચ્ચે કેવી એક્સરસાઇઝ હશે? કઈ વાક્ય રચના હશે? પ્રશ્નાર્થની વાક્ય રચના આ બંનેની અંદર હશે વચ્ચે. ઓકે, આપણે જોઈ લઈએ. ચલો, ધે એટલે સબ્જેક્ટ. સબ્જેક્ટ પછી આ સાદું વાક્ય છે ને ઉપરનું, તો સબ્જેક્ટ પછી ટુ બીન રૂપ હોવું જોઈએ વાક્ય રચના મુજબ, પણ નથી. આ કમ્પ્લેટેડ લખ્યું છે તો આને કયો પ્રત્યય લાગ્યો? ઈડી. ઈડી એટલે વર્બનું ત્રીજું ફોર્મ. હવે આ વર્બનું ત્રીજું ફોર્મ લાગેલું છે તો આ સ્લીપિંગ મોડ શું હોય? ડીડ હોય ને. આ બધું જોવો જાણો તો ખબર પડે. ધેર વર્ક યસ્ટરડે. ઓકે, ચલો કાંઈ વાંધો નહીં, જે હોય તે. હવે વેન, તો આપણે અહીંયા ડીડ સ્લીપિંગ મોડ વાળું છે તો ડુ ડીડ ડઝ માંથી શું કરવાનું હતું કે પ્રશ્ન બનાવતી વખતે શું કરાય? ટુ બીન રૂપ છે એને બહાર કાઢવાનું સ્લીપિંગ મોડ હોય તો ડીડ છે અહીંયા સ્લીપિંગમાં, તો આ ડીડને બહાર કાઢ્યું. જો સબ્જેક્ટ ધે. ઓકે, પહેલા ટુ બીન રૂપ, પછી સબ્જેક્ટ, પછી વર્બ. તો વર્બ શું છે? કમ્પ્લેટ. કમ્પ્લેટેડ નહીં લખીએ આપણે, અહીંયા શું લખશું? કમ્પ્લેટ લખશું. કેમ કે ડીડ બહાર કાઢ્યું તો ઓલું વર્બનું ફોર્મ તો વહી જાય ને. કાર્ડના નિયમ મુજબ યાદ કરો. ઓકે, કમ્પ્લેટ. પછી બીજા શબ્દો જે વૈધા હોય એ લખ નાખો. ધેર વર્ક. યસ્ટરડે તો લખવાનું ન હોય કે યસ્ટરડે એટલે તો વેન આવી ગયું, એનો પ્રશ્ન બનાવ્યો. હવે આ જ પ્રશ્નનો કદાચ જવાબ બનાવવો હોય તો શું થાય? આ જ પ્રશ્ન છે એનો જવાબ બનાવવો હોય તો શું થાય? જો કે આ પ્રશ્ન છે એનો જવાબ બનાવવો છે તો વેન વાળું વાક્ય છે એટલે સમય આવશે એવું નક્કી.
કે ડીડ ધે, તો આપણે આનો પહેલા શબ્દો ઓળખી લઈએ ક્યાં કયા શબ્દો છે એવું. તો વેન વાળું વાક્ય છે એટલે પ્રશ્નાર્થ, તો આ ટુ બીન રૂપ, આ સબ્જેક્ટ, આ વર્બ, આ બીજા શબ્દો. બરોબર. તો સબ્જેક્ટ આગળ લ્યો. જવાબ બનાવતી વખતે સ્લીપિંગ મોડમાં નાખવા. હું અહીંયા બહાર કાઢ્યું હતું, જવાબ બનાવતી વખતે અંદર નાખવું. તો આ કમ્પ્લેટ વર્બ છે, કમ્પ્લેટ વર્બ છે. આને સ્લીપિંગ મોડમાં નાખવું હોય તો વર્બનું ત્રીજું ફોર્મ લાગી જાય ને કાળના નિયમ મુજબ. તો અહીંયા ડીડ કરી નાખાય, કમ્પ્લેટેડ. ઓકે, કે ધે કમ્પ્લેટેડ ધેર વર્ક. હવે તમે સમય સૂચક શબ્દ અને સમય બતાવી દો. યસ્ટરડે લખો તોય ભલે, લાસ્ટ વીક લખો તોય ભલે, જેમ લખવું હોય એમ. તો આ યસ્ટરડે લખ નાખો. પ્રશ્ન ઉપરથી જવાબ અને જવાબ ઉપરથી પ્રશ્ન, કોઈ પણ વસ્તુ તમે બંને બનાવી શકતા હોય ત્યારે તમારું લોજિક સાચું, બાકી ખોટું.